કૃદંત ઓળખાવો. વાક્યમાં જ્યારે એકથી વધારે પરિસ્થિતિ સંયોજકો વગર મૂકવી હોય તો આ કૃદંત દ્વારા મૂકી શકાય છે અને અલગ અલગ કૃદંતો હોય છે. જેમ કે ડોસી હાથનું નેજવું કરીને દૂર જોતી રડતી રડતી ત્યાં જ ઊભેલી. એકથી વધારે પરિસ્થિતિ, એક કઈ પરિસ્થિતિ? હાથનું નેજવું કરીને. તો આ પરિસ્થિતિ શેનાથી દર્શાવી? ઈને પ્રત્યય. ઈને શેમાં આવે છે? ઈને સંબંધક કૃદંતમાં આવે છે. સંબંધક. દૂર જોતી રડતી રડતી, આ તી આ અહીંયા બે પરિસ્થિતિ છે, દૂર જોતી અને રડતી રડતી બીજી પરિસ્થિતિ. બંને વર્તમાન કૃદંત છે એટલે તી પ્રત્યય શેમાં આવે? તો વર્તમાન. ત્રીજી પરિસ્થિતિ, ચોથી પરિસ્થિતિ કઈ છે? તો કે ત્યાં જ ઊભેલી. ઊભેલી અહીંયા એલ પ્રત્યય છે તો ય અને એલ પ્રત્યય ભૂત કૃદંતમાં આવે છે. એટલે આ ઊભેલી એમાં એલ કયો આવે? ભૂત કૃદંત. તો પરિસ્થિતિ 1, 2, 3 અને 4 જે કૃદંત દ્વારા દર્શાવી છે, જેમાં અલગ અલગ કાળ પ્રમાણે કૃદંત કામ કરતા હોય છે.